હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં તમારું સ્વાગત છે. આપણે વનપટ ભાજી બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં બહુ ઓછા ટાઈમમાં ઇન્સ્ટન્ટ બની જશે. અને મારા ફેમિલી મેમ્બરની રિક્વેસ્ટથી મેં આ વિડીયો બનાવ્યો છે, જે એમને બહુ જ ભાવે છે આ ભાજી મારા હાથની. તો તમે બી જરૂરથી એકવાર ટ્રાય કરજો. એના માટે આપણે તેલ લઈશું, જીરું નાખી અને જે મેં બતાવ્યા તે બધા વેજીટેબલ કુકરમાં નાખી આદું છીણેલું નાખવાનું. તમે કાંદા ખાતા હોય તો કાંદા નાખી દેવાના, મરચું, પાઉંભાજી મસાલો, મીઠું અને સ્લાઇડ હળદર નાખી અને 4 થી 5 સીટી કુકરમાં કરી દેવાની છે. સીટી થાય ત્યાં સુધી આપણે ડ્રાય મસાલો તૈયાર કરીશું. આપણે લવિંગ, તજ, જીરું નાખીશું અને તમે લોકો લસણ અને મરચું નાખી શકો જે ખાતા હોય. આ રીતે મિક્સ કર્યા પછી આપણે તેલ, ઘીનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. ઘી નાખવું હોય તો બટર બી નાખી શકો છો. તૈયાર કરેલો મસાલો સાંતળી, કેપ્સિકમ નાખી, લાલ મરચું અને થોડો પાઉંભાજી મસાલો નાખીને આપણે એને સાંતળી દઈશું. આ રીતે લાલ મરચું નાખવાથી ભાજીનો ટેસ્ટ બહુ જ કલર સારો આવે છે. ત્યાર પછી મેશ કરેલી ભાજી નાખી, થોડું ઘી અને બટર નાખી અને 10 મિનિટ આપણે થવા દઈશું. લીંબુનો રસ બી નાખવાનો છે અને આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું. તો આપણી ભાજી તમે દેખી શકો, કલરમાં બહાર જેવી અને ટેસ્ટમાં બી બહાર જેવી છે. તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.